કે જયેશ રાદડિયાનું નામ તો ચોક્કસ કન્ફર્મ જ છે, પરંતુ યાદી જાહેર થઈ અને એમાં જયેશ રાદડિયાનું નામ ગાયબ થઈ ગયું. ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના વિસ્તરણની અંદર આમ તો ઘણી બધી ચોંકાવનારી બાબતો સામે આવી છે, પરંતુ એક નામ એવું છે કે જેનું નામ સામેલ નહીં થવાને કારણે ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ચર્ચા ચાલી છે. જયેશ રાદડિયાનું નામ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં સામેલ થવાની ઘણા સમયથી જોરશોરથી ચર્ચા ચાલતી હતી, કારણ કે જયેશ રાદડિયા એક તો ખેડૂત નેતા, પાવરફુલ નેતા, અમિત શાહને મળી આવ્યા, અમિત શાહ હમણાં રાજકોટ આવ્યા તો એમના વખાણ કર્યા, એટલે એવું માનવામાં આવતું હતું કે જયેશ રાદડિયાનું નામ તો ચોક્કસ કન્ફર્મ જ છે, પરંતુ યાદી જાહેર થઈ અને એમાં જયેશ રાદડિયાનું નામ ગાયબ થઈ ગયું. તો જયેશ રાદડિયાનું પત્તું શું કામ કપાયું એના કારણો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પહેલાં એવું માનવામાં આવતું હતું કે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી ગોપાલ ઇટાલિયાનો ગુજરાતમાં જે પ્રમાણે પાવર વધ્યો છે, જે પ્રમાણે વર્ચસ્વ વધ્યું છે, એ જોતાં જયેશ રાદડિયા એની સામે ટક્કર લઈ શકે એવા સૌરાષ્ટ્રના એક પાટીદાર નેતા છે, એટલે જયેશ રાદડિયાનું નામ મંત્રીમંડળમાં આવે એવું બધા માનતા હતા. બીજી તરફ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે જયેશ રાદડિયા દિલ્હી જઈ અને અમિત શાહને મળી આવ્યા હતા. એ પછી હમણાં થોડા વખત પહેલાં અમિત શાહ રાજકોટની મુલાકાતે ગયા અને રાજકોટ સહકારી બેંકની સભાની અંદર અમિત શાહે સ્ટેજ ઉપરથી જયેશ રાદડિયાના ભરપૂર વખાણ કર્યા. ત્યારે બધા એવું માનીને બેઠા હતા કે જયેશ રાદડિયાને કેબિનેટ મંત્રાલય મળશે, જયેશ રાદડિયા ડેપ્યુટી સીએમ બની શકે એવી જાતની ચર્ચા શરૂ થઈ, પરંતુ આજે જે યાદી જાહેર થઈ એમાં જયેશ રાદડિયાનું નામ સામેલ નથી. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે સંગઠનની વિરુદ્ધમાં જે કોઈ પણ જાય એને ચલાવી લેતા નથી. હવે જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોતાના નામનું મેન્ડેટ આપેલું હતું, પરંતુ જયેશ રાદડિયાએ ધરાર ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું. હવે આ જે બિપિન ગોતાનું નામ હતું એ અમિત શાહના એકદમ નજીકના નેતા કહેવાતા હતા, પરંતુ જયેશ રાદડિયા આ ચૂંટણી લડ્યા અને જીતી ગયા. એ પછી આ એક મનમોટાવ હતો જ અને આ પાર્ટી લાઇનની વિરુદ્ધમાં જયેશ રાદડિયા ગયા એ એમને ભારે પડી ગયું. બીજું કે ભાજપની અંદર એક એવું પણ છે કે મૂળ કોંગ્રેસમાંથી આવેલા હોય એને મજબૂરી મુજબ કંઈક આપવું પડે તો ઠીક છે, બાકી એમને ભાજપના સંતાન તરીકે તો સ્વીકારતા જ નથી. એટલે જયેશ રાદડિયાને એ પણ ભારે પડી ગયું અને ભૂપેન્દ્રભાઈ પટેલની આ સેકન્ડ ઇનિંગમાં પણ જયેશ રાદડિયાને સ્થાન નહીં મળ્યું. હમણાં જ્યારે જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ હતો ત્યારે CR પાટીલે આ વાત કરેલી હતી કે મેન્ડેટની વિરુદ્ધમાં જે કોઈ પણ જશે એ પાર્ટી નહીં ચલાવી લે, કારણ કે પાર્ટી શિસ્તમાં માનનારી છે અને કોઈ પણ ચૂંટણી હોય એમાં જેને મેન્ડેટ આપે એને ચૂંટણી લડવી પડશે. તો આ નિશાન જયેશ રાદડિયાની સામે જ હતું અને અમિત શાહ, CR પાટીલ આ બધા નેતાઓ નારાજ થયા અને રાજકારણના જાણકારો પાસેથી એવું બી જાણવા મળ્યું કે જ્યારે અમિત શાહ રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે જયેશ રાદડિયાને એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાં તો સહકારી ક્ષેત્ર એક્સેપ્ટ કરો, ક્યાં મંત્રી પદ, બેમાંથી જે જોઈતું હોય એ બેમાંથી એક જ મળશે. તો કદાચ જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં રહેવાનું માની ગયા હશે, કારણ કે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ છે, એટલે સહકારી ક્ષેત્રમાં રહેવા માટે સ્વીકારી લીધું હોય અને મંત્રી પદ એમણે કદાચ લેવાની ના પાડી હોય એવું પણ બની શકે. પણ જે કોઈ પણ વાત હોય, પરંતુ જયેશ રાદડિયાના નામ નહીં આવવાને કારણે ગુજરાતના રાજકારણમાં આ બહુ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે જયેશ રાદડિયા ગઈકાલે
મથુરામાં શ્રીનાથજીના દર્શન માટે આખા પરિવારની સાથે વ્યસ્ત હતા અને બધા એવું માનતા હતા કે આ મંત્રીમંડળમાં સામેલ થાય એના માટે ભગવાનના ચરણે ગયા છે, પરંતુ એમ છતાં પણ એમને મંત્રીમંડળની અંદર સ્થાન નથી મળ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.